રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત ઉમરા ખાતે રોડ સેફ્ટી સેમિનાર યોજાયો. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત આરટીઓ બારડોલી અને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી નારાયણજીભાઈ લાલભાઈ પટેલ કોમર્સ ઓફ ફાર્મસી ઉમરા ખાતે શિક્ષે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તન થીમ આધારિત રોડ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરટીઓ કચેરી બારડોલી તરફથી અધિકારીગણ સીસી ચૌધરી, બીબી વાઘેલા, પીબી પટેલ તેમજ ટીમ 1નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઉપરાંત સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઈશ્વરસિંહ સિસોદિયા તથા તેમનો સ્ટાફ પણ હાજર રહ્યો હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોને કોલેજના પ્રિન્સિપલ અને પ્રોફેસર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં આરટીઓ અધિકારીઓ સીસી ચૌધરી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીબી પટેલ અને બીબી વાઘેલાએ પીપીટી પ્રેઝન્ટેશન તથા જીવન ઉપયોગી દ્રષ્ટાંતો દ્વારા માર્ગ સલામતી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતિમ તબક્કામાં પીએસઆઈ ઈશ્વરસિંહ સિસોદિયાએ વિદ્યાર્થીઓને સંબોધી માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. અંતે વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ તથા ઉપસ્થિત અધિકારીગણ માર્ગ સલામતીનું પાલન કરવાની પ્રતિજ્ઞા લઈને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.